આનંદ શબ્દનો અર્થ શું થાય? તુલસીદાસજી ગોસ્વામીજી અહીંયા કહે છે, જ્યારે આ શરીરનું ભાન ભૂલાય, આ દેહનું ભાન ભૂલાય, અને એ જે શરીરનું ભાન ભૂલાયા પછીનો જે રોમાંચ છે એને આનંદ કહ્યો છે. આપણને ખબર ન હોય કે આપણે શું કરી રહ્યા છીએ, શું બોલી રહ્યા છીએ, શું કહી રહ્યા છીએ, શું ગાઈ રહ્યા છીએ, અને છતાંય એ એક લયમાં, એક તાલમાં એની મેળાએ ચાલ્યું જતું હોય, એને આનંદ કહેવાય. પરિભાષા બહુ સરળ છે, પણ આ અવસ્થા પામવી બહુ કઠિન છે. કોઈ આપણને સામે મળે ને આપણે કહીએ કેમ છો, આનંદ. આનંદ છે. આપણે સુખને આનંદ કહી દઈએ છીએ, અને ક્યાંક ક્યાંક તો ગમે એટલું દુઃખ હોય પણ આપણે કહીએ ને કે લાફો મારીને ગાલ લાલ રાખવો પડે, હે ને? એટલે ગમે તે પૂછે કેમ છો, એટલે આપણે કહીએ આનંદમાં, મજામાં. પણ સુખ અલગ છે, મજા અલગ છે, અને આનંદ અલગ છે. મજા ક્ષણભરની હોય, સુખ એનાથી થોડુંક લાંબુ, અને આત્મા જ્યારે પુષ્ટ થાય ત્યારે એમાં આનંદ પ્રગટે, અને આનંદ ચિરકાલ પર્યંત રહે.